તુલા રાશિવાળા ભાઈઓ અને બહેનો, તમે લોકો માટે કેટલું બધું કર્યું છે, પણ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવાની તમારી દરેક કોશિશ નાકામ રહી છે. જેની પાછળ આખું વર્ષ કાઢી નાખ્યું, માથા પછાડ્યા, લોકોના કામ કરતા રહ્યા, જેના જીવનને તમે શણગાર્યું એમણે જ તમારા પર આળ નાખ્યું કે તે મારા માટે કર્યું જ શું છે. વિના કારણ ઊંઘ નથી આવતી, થોડી બેચેની રહે છે, નકારાત્મક વાતો વારંવાર મગજ પર હાવી થતી જોવા મળે છે. પણ તુલા રાશિવાળા, હવે તમારા દિવસો બદલાશે. આજે આપણે વાત કરીશું 28 જુલાઈ 2026ના સંપૂર્ણ રાશિફળ વિશે. આજે ગ્રહોની સ્થિતિ કેવી છે, શું ગતિવિધિ રહેવાની છે, ગ્રહોનો શું પ્રભાવ પડશે, આજે શું કરવું શું ન કરવું, કઈ વસ્તુઓથી બચવું અને ક્યાં ઉપાય કરવાથી તમારા ભાગ્યની ટકાવારી વધશે. જી હા, જો તમે ચંદ્ર રાશિ કે નામ રાશિથી જુઓ છો અને તમને લાગે છે કે તમે તુલા રાશિના છો, તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત અને આપ સૌનું આપણી પોતાની ચેનલ ભાગ્ય દર્પણમાં ખૂબ ખૂબ સ્વાગત છે, અભિનંદન છે. તમે બધા કેમ છો અને ઘરમાં બધા કેમ છે? મારી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો, ક્યાંથી સાંભળી રહ્યા છો, એ મને જરૂર જણાવજો. મને બહુ જ ખુશી થશે. જે પણ નવા ભાઈ બહેન ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, ચેનલ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરો અને મારા આ પરિવારનો હિસ્સો બનો. જો તમે જ્યોતિષને બહુ સારી રીતે નથી સમજતા અને માત્ર એટલું જ જાણો છો કે તમે તુલા રાશિના છો, તો પણ હું સાવ સરળ દેશી ભાષામાં સચોટ માહિતી આપીશ અને મારી બધી વાતો તમને બહુ ચોખ્ખી રીતે સમજાઈ જશે. આજે તમને જણાવી દઉં કે 28 જુલાઈ 2026નો દિવસ તમારા માટે કેવો રહેવાનો છે. ચાલો રાશિફળ શરૂ કરીએ. આજે આત્મવિશ્વાસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાનો દિવસ છે, એટલે તમારે સાવધાન રહેવાનું છે. આજે તમારી ફૂટનીતિ, તમારી ચતુરાઈ, તમારો વ્યવહાર અને કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની તમારી જે ક્ષમતા છે ને, તે બહુ કામ આવવાની છે. ચંદ્ર, શુક્ર, શનિ, ગુરુ, રાહુ અને કેતુ, આ 6 ગ્રહોની તમારા જીવન પર અત્યારે શું અસર છે કે તે આપણે જોઈશું. ચંદ્ર આજે તમારો સાથ આપી રહ્યો છે, તમારી રાશિમાં કર્મ અને લાભ ભાવને સક્રિય કરી રહ્યો છે. કામ કરવામાં ઝડપ પણ આવશે. કોઈના પર ફાલતુમાં તમે વિશ્વાસ પણ નહીં કરો અને કોઈની ખોટી વાતોની આજે તમારા પર કોઈ અસર પણ નહીં થાય. લાભ ભાવ સક્રિય હોવાથી આજે ચંદ્રને લીધે તમને સકારાત્મક તકો મળશે. આજે નહાતી વખતે ઠંડા પાણીમાં થોડું ગુલાબજળ નાખીને નહાવું બહુ ઉત્તમ રહેશે અને ચંદ્રદેવને પણ થોડું નમન જરૂર કરી લેજો. શુક્ર જે તમારી રાશિના સ્વામી છે, તે આર્થિક રીતે, આકર્ષણ અને સંબંધોમાં આજે શુભ પરિણામ આપી રહ્યા છે. મતલબ કે આજના દિવસની શરૂઆત જ તમારી બહુ સારી થશે. બધા ગ્રહો અત્યારે તમારા પક્ષમાં દેખાઈ રહ્યા છે. શુક્ર તમને બહુ જ સારું આકર્ષણ અને ગજબનો આત્મવિશ્વાસ આપશે. તમે સરસ તૈયાર થશો અને સારી રીતે વાત કરશો. અને એક વાત યાદ રાખજો કે તમે ગમે તેટલા સુંદર કપડાં પહેરી લો, પણ જો આત્મવિશ્વાસ ન હોય તો કોઈની સામે ઊભા નહીં રહી શકો. જ્યારે બીજી બાજુ જો તમે સાધારણ કે જૂના કપડાં પહેર્યા હોય અને ચહેરા પર મેકઅપ ન હોય, છતાં પણ તમારું મનોબળ મજબૂત હોય, તો તમે પૂરા કોન્ફિડન્સથી સામેવાળાનો સામનો કરી શકો છો. આજનો દિવસ તમારા માટે કંઈક આવો જ રહેવાનો છે. શનિ અત્યારે થોડું મહેનત અને શિસ્ત પર ધ્યાન આપી રહ્યો છે, એટલે જો જરાક પણ ભૂલ કરો છો તો મોટી સજા મળે છે અને થોડો પણ વિશ્વાસ કરો છો તો મોટો દગો મળે છે. આ શનિ છે, શનિ અત્યારે તુલા રાશિને ક્યાંયથી પણ સાથ નથી આપી રહ્યું અને હું ઘણા સમયથી જોઈ રહ્યું છું કે ચંદ્ર પણ સાથ નહોતું આપી રહ્યું, પણ આજથી ચંદ્ર તમારા પક્ષમાં છે. આજે ચંદ્ર તમારો પૂરો સાથ આપી રહ્યો છે. આવું ભાગ્ય. નહીતર અત્યારે ચંદ્ર તમને સાથ નહોતો આપી રહ્યો, ગુરુ તમારા ભાગ્યને ચમકાવી રહ્યો છે. તુલા રાશિવાળા, હંમેશા ગુરુને નમન કરતા રહેજો, વડીલોને હંમેશા પ્રણામ કરતા રહેજો, પિતાની વાત માનજો અને રસ્તામાં કોઈ મોટા શિક્ષક કે ગુરુ મળી જાય તો ઊભા રહીને એમને પ્રણામ જરૂર કરી લેજો. ગુરુ આમ પણ તમારો બહુ સાથ આપી રહ્યો છે અને ગુરુના સાથથી તમારા ભાગ્યની ટકાવારી વધી રહી છે. રાહુ આજે તમારી સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે. એ અચાનક તમને ખાડામાં પણ પાડી શકે છે અથવા તો અચાનક લોટરી લગાડીને પણ
લગાડી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આજે કંઈ પણ અચાનક થઈ શકે છે. રાહુ તમારા મનમાં એક ભ્રમ ઊભો કરી શકે છે, એવો ભ્રમ જેની પાછળ તમને ખબર પડશે કે આ તો મારો વહેમ હતો, આવું તો કંઈ હતું જ નહીં. જેમ કે કોઈને મળ્યા, કોઈની વાતો સાંભળી તો તમને લાગશે કે આ મને પ્રેમ કરે છે. ઘરે આવીને વારંવાર મનમાં એવો વિચાર આવશે કે આ પ્રેમ જ છે. પણ થોડા દિવસ પછી ખબર પડશે કે શાનો પ્રેમ? એ તો એક દગો હતો. એને તો માત્ર મારી પાસેથી કામ કટાવ્યું હતું. આ રાહુ છે. કોઈ કહે છે કે અહીં પૈસા લગાવી દો, સાંજે સુધીમાં 4 ગણા થઈ જશે, 5 વાગ્યે સ્કીમ બંધ થઈ જશે. તો એવા લાલચમાં આવતા નહીં. રાહુ ખાડામાં ધક્કો મારી દેશે. એટલે આજે આંખ બંધ કરીને કોઈ પણ સંબંધ હોય કે પૈસાની બાબત હોય, કોઈના પર પણ આંધળો વિશ્વાસ નથી કરવાનો. કેતુ આજે તમારામાં થોડી આધ્યાત્મિક રુચિ વધારી રહ્યો છે. તમારું ધ્યાન પૂજાપાઠ અને ભક્તિમાં જશે. પરમાત્માની શક્તિઓનો આજે તમને અહેસાસ થશે, એવા સંકેત છે. પૂજા કરવા બેસો તો આંખમાંથી હરખના આંસુ આવી જશે, એવા પણ સંકેત છે. જ્યારે તમે શિવજી, હનુમાનજી કે માતાજી જેને પણ માનતા હોય તેમની સાથે સીધા કનેક્ટ થઈ ગયા છો એવું લાગશે. ચાલો કરિયર અને ધંધાની વાત કરું તો નોકરીમાં આજે નવી જવાબદારી મળી શકે છે, પ્રમોશન થઈ શકે છે, અને કોઈની બદલી અટકેલી હોય તો તે પણ થઈ શકે છે. આજનો દિવસ ગતિવાળો છે. કંઈ નહીં તો તમે કામ પણ એટલું બધું કરવાના છો કે જેથી તમે આગળ વધી શકો. જો તમે ભાગીદારીમાં કે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો પારદર્શિતા રાખજો. તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરજો, એમને બધું જણાવજો અને બધું ક્લિયર રાખશો તો આજનો દિવસ તમારા બિઝનેસ માટે બહુ જ સારો જશે. આર્થિક સ્થિતિની વાત કરું તો એ પણ આજે સારી છે. અટકેલા પૈસા પાછા મળવાના પણ સંકેત છે. આવકના નવા સ્ત્રોત તમારી સાથે જોડાશે એવા પણ સંકેત છે, અને પૈસા પણ આવવાના સંકેત બની રહ્યા છે. આજે તમે રોકાણ કરી શકો છો, તેમાં કોઈ દગો નથી, પણ પૂરી જાણકારી લઈને જ કરજો. આજે તમે થોડો ઘણો ખર્ચો પણ કરશો અને ખર્ચો કરીને પણ તમે ખુશ રહેશો. ચાલો પ્રેમ અને વૈવાહિક જીવન જોઈ લઈએ. જીવનસાથી સાથે તમારો સંબંધ મધુર બનશે, કારણ કે શુક્ર તમારી સાથે છે. પ્રેમ સંબંધોમાં રહેલી ગેરસમજો દૂર થશે. મેં કહ્યું ને કે અંગૂઠાની નીચે શુક્ર પર્વત પર અત્તર જરૂર લગાવજો, અને દર શુક્રવારે નાહવાના પાણીમાં ગુલાબજળ નાખીને નાહજો. શુક્ર અત્યારે તમારા પૂરા ફેવરમાં છે. જે લોકો કુંવારા છે એમના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. લગ્નના પૂરા યોગ બની રહ્યા છે. લગ્ન ભલે હમણાં ન થાય પણ નક્કી જરૂર થઈ જશે, એવો સંકેત છે. પરિવારની વાત કરું તો ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ફેમિલી સાથે સમય વિતાવશો, તમને માનસિક શાંતિ પણ મળશે, અને પરિવારમાંથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આજે તમે કામ એટલું બધું કરશો કે થાકી જશો. આજે શું થયું ને શું ન થયું એની કોઈ ખબર જ નહીં પડે. બસ થાકીને સીધી ચેનની ઊંઘ આવી જશે. કોઈ બીમારી નથી, કોઈ બાધા નથી, અને કોઈ ઘટના દુર્ઘટના યોગ નથી. સ્વાસ્થ્ય બહુ સારું રહેવાનું છે. ખોટા વિચારો કરવા માટે પણ જાગવું પડે ને. અહીં તો તમને થાકના લીધે તરત ઊંઘ આવી જશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એ ચાલુ રહેશે. ભણવામાં થોડી સ્ફૂર્તિ રહેશે. નવા લક્ષ્ય તરફ ધ્યાન આપશો, અને આ સમય તમારા માટે સારો છે. ગુરુનું માર્ગદર્શન અત્યારે તમને બહુ મળી રહ્યું છે. ભલે તમે રોજ એ જ પુસ્તક વાંચતા હોય, પણ દરરોજ તમને કંઈક નવું શીખવા મળશે કે અરે વાહ, આ તો મને ખબર જ નહોતી. કોઈ નવા વિદ્યાર્થીને મળશો તો એની પાસેથી પણ નવી જાણકારી મળશે. આજના માટે તમારો શુભ રંગ આછો વાદળી અને સફેદ છે. તે પહેરવું તમારા માટે બહુ સારું રહેશે. અંક 6 અને 8 આજે તમારા માટે શુભ અંક છે. આજે શ્રી હરિનારાયણ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરજો. ઉપાયના નામે જોઉં તો આજે તમારા ભાગ્યની ટકાવારી 82% દેખાઈ રહી છે, અને કિસ્મત બુલંદીઓ પર છે. તુલા રાશિવાળા આજે જો સૂઝબૂઝથી કામ લેશે અને ધીરજથી પોતાના જીવનને સાચી દિશા તરફ લઈ જશે તો ભલે ઓછા પૈસા આવતા હોય કે તકલીફના દિવસો ચાલતા હોય, પણ કિસ્મત તમારી સાથે છે, અને તમારા કર્મને બળે બહુ આગળ વધી જશો, એવા સંકેત છે. ભગવાન શિવનો જળાભિષેક જરૂર કરજો. આમ પણ હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો આખા મહિના દરમિયાન શિવલિંગ પર જળ જરૂર ચડાવજો. ઓમ સોમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરજો.
શુક્ર તમારા પક્ષમાં છે એટલે એને એક્ટિવ રાખવાનો છે. સફેદ મીઠાઈ જાતે પણ ખાજો અને દૂધ તથા સફેદ મીઠાઈનું દાન પણ કરજો. એ તમારા માટે બહુ જ લાભદાયક રહેશે. મારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો. તમે લાઈક કરો છો તો મને ખબર પડે છે કે તમે હાજર છો. કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જે નવા ભાઈ બહેન છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારા પરિવારનો હિસ્સો બની જશો. આજનો તમારો દિવસ મંગલમય રહે. આજનો દિવસ મિશ્રિત છે પણ તમારા માટે શ્રેષ્ઠ છે. તુલા રાશિવાળાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે. મારી આ ચેનલ આની સંપૂર્ણ સચોટતાની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. આભાર.